જય ગજાનંદ, જય માતાજી। દશેરાનો યજ્ઞ કરવાથી શું ફળ મળે અને દશેરાનો હવન બધા લોકો શું કામે કરે? આપણે ગામે ગામ જોઈએ છીએ કે દરેક સોસાયટીની અંદર જોઈએ છીએ કે લોકો દશેરાનો શોકનો યજ્ઞ કરે, ગરબીનો યજ્ઞ કરે। આ શું કામે કરવામાં આવે છે? ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। શું કામે કરવો જોઈએ? પહેલો પ્રશ્ન તો આપણો એ થાય, જો દશેરાનો યજ્ઞ તમારા ગામની અંદર કે તમારી સોસાયટીની અંદર થાય છે તો સમજો કે તમે ભાગ્યશાળી છો। તમારા ઘરની અંદર કે તમારા ગામની અંદર ક્યારેય કોઈ મહામારી નહીં આવે, કોઈ મોટી બીમારી નહીં આવે, કોઈ નકારાત્મક શક્તિઓ પણ તમારા ગામની અંદર પ્રવેશ નહીં કરી શકે। કારણ તો કે જ્યાં દશેરાનો યજ્ઞ થાય છે ત્યાં માતાજીની કૃપા વિશેષ એ ગામની અંદર, એ સોસાયટીની અંદર રહે છે। બીજા નંબરમાં જે આપણે 9 દિવસ રાસ ગરબા રમીએ છીએ ત્યાં હજારો જીવજંતુઓ આપણા પગની નીચે આવીને મૃત્યુ પામતા હોય છે। તો દશેરાના દિવસે તમે નવચંડી જ્યારે યજ્ઞ કરો છો તો આ યજ્ઞના પુણ્યથી એ દરેક જીવોને મોક્ષ મળે છે અને તમારું પણ કલ્યાણ વિશેષ થાય છે। તો દશેરાનો યજ્ઞ તમારી સોસાયટીની અંદર તમારે જરૂરથી કરવો જ જોઈએ। જય ગજાનન, જય માતાજી।